દિયોદર તાલુકા પંચાયતના જે પ્રમુખની ચૂંટણી છે તેનું રાજકારણ ખૂબ જ ગરમાઈ રહ્યું છે। વાત કંઈક એવી છે કે છેલ્લા ઘણા સમયથી જ્યારે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી જ્યારે કોંગ્રેસ જીતી, કારણ કે કોંગ્રેસ પાસે 12 બેઠકો છે અને ભારતીય જનતા પાર્ટી 10 બેઠકો છે, અને આ તમામ બેઠકોની વચ્ચે જ્યારે 25મી તારીખે જ્યારે પ્રમુખની વરણી હતી અને તે સમયે જે આખો મામલો ગરમાયો હતો, આપણે જોયું તે ક્યાં બબાલ પણ થઈ ગઈ હતી, કારણ કે ભાજપના જે 2 સદસ્યો હતા તે અંદર બાખડ્યા અને એના જ પછી ચૂંટણી 20 મિનિટની અંદર જ રદ કરી દેવામાં આવી હતી। એના પછી કોંગ્રેસના ઘણા બધા નેતાઓનો આક્ષેપ હતો કે આ જાણી જોઈને રદ કરવા દેવામાં આવી છે, એમ કે ભાજપ પાસે બહુમતી નથી અને કોંગ્રેસ જીતી શકે એમ છે, તેને કારણે આ આખું ષડયંત્ર જે છે રચવામાં આવ્યું છે। આ તમામ બાબતોની વચ્ચે આપણે જોયું કે એના બીજા દિવસે એટલે 27 તારીખે જ્યારે આખું આ ચૂંટણી રચવામાં આવી હતી અને ત્યારે પણ હવે કંઈક નાટક કરવામાં આવ્યું। ત્યારે એવું કહેવામાં આવ્યું કે જે ચૂંટણી અધિકારી છે તે બીમાર પડી ગયા છે, તેના કારણે ચૂંટણી રદ થઈ છે। એટલે આ તમામ જે ગતકડાઓ કરવામાં આવી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક હવે ગેનીબેન ઠાકોરે પોલીસ અધિકારી પર ગંભીર કટાક્ષ કર્યો છે। સૌ પહેલાં ગેનીબેન ઠાકોરને જોઈ લઈએ તેમણે શું કહ્યું છે। તો ગેનીબેન ઠાકોરે અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે જે રીતે વાવ થરાદ જિલ્લામાં જે LCB પીઆઈ છે તે પીઆઈ એસીપી ચૌધરી અગાઉ પણ 2027માં સુઈગામ પોલીસ સ્ટેશનમાં એક તરફી કાર્યવાહી કરતા હતા। વહી ફરીથી કાર્યવાહી કાયદો વ્યવસ્થા સંભાળવાની જગ્યાએ દિયોદર તાલુકા પંચાયત તોડવા માટે સભ્યોના પરિવારજનોને ધમકીઓ આપી રહ્યા છે। આપ શ્રી મર્યાદામાં રહો, કાયદો વ્યવસ્થાનું કામ કરો અને તાલુકા પંચાયત તોડવાનું કામ એપી ચૌધરી તમારું નથી, નહીતર આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો। એટલે ગેનીબેન ઠાકોરે સ્પષ્ટ પ્રકારે હવે અધિકારીને ચીમકી આપી દીધી છે કે જે તમે ગતકડાઓ કરી રહ્યા છો, જે રીતે કોંગ્રેસના કાર્યકરોને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તેમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે પાછા હટી જાઓ કાં તો તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ। જોવા જઈએ તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વાત કંઈક નવી નથી, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રથમ દિવસથી જ આ આખો મામલો સામે આવતો હતો કે જેમાં ભાજપ અને પોલીસ જે છે ભેગા થઈને જે વિરોધ પક્ષના જે નેતાઓ છે તેમને તોડવાનો પ્રયત્ન કરતી હતી। પરંતુ હવે જે આક્ષેપો ગેનીબેન ઠાકોરે લગાવ્યા છે તે ખૂબ જ ગંભીર છે, કેમ કે દિયોદરની ચૂંટણી પ્રથમ દિવસથી જોવા જઈએ તો રાજકારણથી ગરમાયેલી હતી અને એવામાં હવે જ્યારે ચૂંટણી અધિકારી હોય કે પોલીસ હોય તે બધાની મિલીભગતથી હવે કોંગ્રેસના જે નેતાઓ છે તેમને તોડવામાં આવી રહ્યા છે, તેને લઈ આ ખૂબ જ ગંભીર મામલો હોય એવું સામે આવ્યું છે। ગઈકાલની